સુરાસામણ ગામની ગોચની જમીનમાં આવેલ ગાંડા ભાવર કાપવા 15 લાખ ઉપરાંતની કરાઈ હતી હરાજી। સુરાસામણ ગામના જ પૂર્વ સિનોર તાલુકા પંચાયત સદસ્ય શેરુભાઈને નજરે ચડાતા તે સાથે જ વૃક્ષોનું છેદન કરાતું હોય જેની સુરાગામ ગ્રામ પંચાયતમાં લેખિત અરજી આપી હતી। પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શેરુભાઈના નજરે ચડતા શિનોર વન વિભાગ ગ્રામ્ય પંચાયત તલાટીને જાણ કરી સ્થળ પર ફોન કરી હતી। શિનોર વન વિભાગના કર્મી સુરાસામણ ગામના તલાટીએ સ્થળ નિરીક્ષણ કરતા મહાકાય કદ ધરાવતું લીમડાનું વૃક્ષ વન વિભાગમાં જ્યારે અન્ય વૃક્ષ સુરાસામણ ગામની જૂની નહેરમાં આવે છે। સુરાસામણ ગામ તલાટીએ સ્થળ નિરીક્ષણ કરતા પંચોના કહેવા મુજબ જગ્યા પર પંચકેશ કરી રિપોર્ટ બનાવી શિનોર મામલતદારને સુપ્રત કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી। સરકારે પર્યાવરણ માટે વૃક્ષો વધારવા ઝુંબેશ ચલાવી છે ત્યારે બીજી તરફ પુષ્પરાજ આગળ આવી વૃક્ષોનું છેદન કરી રહ્યા છે। સરકાર આવા છેદન કરતા પુષ્પરાજ પર લગામ લગાવે જેવી પૂર્વ શિનોર તાલુકા પંચાયત સદસ્ય શેરુભાઈ તંત્ર વધુ તપાસ કરે તો હરાજીમાં અપાયેલી ગોચરની વિશાળ જમીનના ગાંડા બાવળ વચ્ચે કેટલાય દેશી બાવળનું પુષ્પરાજ છેદન કરી ગયા હોય જેવી પ્રાથમિક માહિતી। સુરાસામણ ગામ છે, અહીંયા એક વૃક્ષનું છેદન થયું છે। ત્યાં આગળ એક અરજદાર દ્વારા અરજી આપવામાં આવી હતી જેનાથી અમે તલાટી અને સરપંચ હું જાતે અહીંયા પંચકાસ કરવા માટે આવેલ છે। ત્યાં આગળ વૃક્ષનું છનન થયેલું દેખાય છે પરંતુ કોઈ માણસ અહીંયા છે નહીં। આગળ તપાસણી કરીને જે તે કાર્યવાહી કરીશું। ચિરાયુ પટેલ। ભારત દેશની અંદર રોગચાળાની અંદર પ્રજા મરતી હોય અને અઢળક બીમારીઓનું ઉત્પન્ન થતું હોય, સરકાર જો વજન આપતી હોય કે આજે આપણે ઝાડ ઉછેરવાના, એની જગ્યાએ આવા ઝાડ કદ્દાવર ઝાડોને કાપી અને જે નવા પેદા થયેલા પુષ્પાઓ જે પર્યાવરણનો વિનાશ કરી રહ્યા છે એની ઉપર રોક લાગવી જોઈએ અને આ જે ઝાડ કપાયા છે એની પાછળ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને સુરાસામણ ગ્રામ પંચાયતની નિગરાની હેઠળ આવા કૃત્યો થઈ રહેલા છે એની ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ। સિંધી શેર મોહમ્મદ ઇબ્રાહીમ।